નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરના 3 અલગ વિસ્તારોમાંથી પોલીસે ચોરી થયેલ 3 મોટરસાઇકલ સાથે એક ઇસમની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાઓના અનુસંધાને ગુનાખોરી ડામવા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ BN સગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મનમોહન ભજીયાની દુકાન પાસેથી એક ઇસમને ચોરીની 3 બાઇકો સાથે પકડી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મધ્યપ્રદેશના કઠીવાડા તાલુકાના ખાબડકા ગામના હોડી ફળિયામાં રહેતા નરેશ ગોવિંદ તોમરની ધરપકડ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના 2 અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના 1 મળીને વાહન ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી ₹95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.